તો જય માતાજી મિત્રો, આજ સવારે પડી જશે મસ્ત મજાની અને હરજીભાઈ તૈયાર થઈ ગયા છે, હું પણ થઈ ગયો અને હવે જઈએ મેં ડુંગરો ચડવા. બરોબર ને હરજીભાઈ? ચાલો તો ચાલો આપણે જઈ. મિત્રો અમે અડધું ગિરનાર ચડી ગયા છે, જોઈ શકો છો. હરજીભાઈ અહીંયા ઊભા છે, મને પરસેવો વળી ગયો છે હરિભાઈનો. અને જોઈ શકો છો આ બાજુ આવું કંઈક લોકેશન છે. અને અહીંયા ઉડન ખટોલો બંધ છે, વરસાદના લીધે ઉડન ખટોલો બંધ છે. હરજીભાઈ તમને કેમ મજા આવે? થોડો પરસેવો વરે પણ આવે મજા. હા, પરસેવો વરે છે પણ આવે છે મજા. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી ગયા. તો ચાલો આપણે આગળ મળીએ. તો હેલો મિત્રો, આપણે 2 કલાકનો સફર કરીને એટલે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આ છે 2000 પગથિયાની નજારો. તમે જોઈ શકો છો અહીંયા ઉપર વાદળા છે અને હું કંઈક આવી જગ્યાએ લોકેશનમાં ઊભો હોઉં. જોઈ શકો છો અહીંયા કંઈક ખાય છે અને લોકેશનનો નજારો આવો છે. અહીંયા કંઈક જોઈ શકો છો. આપણે હજી જવાનું છે ઉપર અને આ છે અહીંયા ઉડન ખટોલો અહીંયા ઉપર જાય છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો તો તમને મજા આવશે. તો હેલો મિત્રો, આપણે ઘણા બધા તમે જોઈ શકો છો. અહીંયા જાય છે વાદળા અને તમે ગિરનાર આવો, મોસમ આનંદ માણો. અને જો આપણે અહીંયા સીડી ઉપર જવાનું છે, આપણે બતાવશું. બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અને અહીંયા કંઈક આવું જંગલ છે, આવડી મોટી ખાય. ઓ રે બાપ રે, આમ તો દેખ सकते हो तुम. मैं व्लॉग बना रहा हूँ. इधर आदमी खड़े हैं, देख सकते हो. गिरनार चढ़ रहे हैं और इधर ऊपर वादरे जा रहे हैं. તો ફાઇનલીમાં મિત્રો આપણે 5000 પગથિયા ચડીને પહોંચી ગયા છે અંબાજી મંદિરે. અહીંયાની પબ્લિક તો જુઓ તમે કેટલી ભીડ છે. તો મિત્રો તમે જોઈ શકો છો નીચે ઉતરી. તો આ બાજુ નકરું સુરગ છે. તો મિત્રો આપણે ડુંગર ઉતરી ગયા છે. તમે જોઈ શકો છો આ બાજુ કંઈક આવો નજારો છે અને અહીંયા દુકાન છે અને અહીંયા જોઈ શકો છો અમારા આરજીભાઈ છે રહી ગઈ છે. અને અહીંયા એક જ ઘર છે. એનું કારણ શું આપણને તમને ખબર હોય તો કોમેન્ટ કરજો.